લોકસભામાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બેન્કિંગ કાયદા બિલ 2024 રજૂ કર્યું। વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ કાયદા બિલ 2024 રજૂ કર્યું। આ બિલમાં ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં શાસન મજબૂત કરવા અને ગ્રાહક સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ ફેરફારોનો પ્રસ્તાવ છે। બિલના મુખ્ય પ્રાવધાનોમાં બેંક ખાતા ધારકોને તેમના ખાતામાં 4 વ્યક્તિઓને નામાંકિત કરવાની મંજૂરી આપવી છે। આ ફેરફાર ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં નાણાંના વિતરણની પ્રક્રિયાને સરળ બનાવશે, જેના કારણે વિવાદો ઘટશે અને સરળ પરિવર્તન સુનિશ્ચિત થશે। બિલમાં બિનદાવા કરેલા થાપણોના મુદ્દાને પણ ઉકેલવામાં આવ્યો છે, જે હાલમાં આશરે ₹78,000 કરોડ છે અને આ નાણાંઓને રોકાણકાર, શિક્ષણ અને સંરક્ષણ ફંડમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે। આ પગલું થાપણકર્તાઓ અને રોકાણકારોના હિતોને સુરક્ષિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે। તેમના ભાષણમાં વિત્ત મંત્રી સીતારમણે જણાવ્યું કે આ સુધારાઓ બેન્કિંગ ક્ષેત્રને આધુનિક બનાવવા અને ગ્રાહકોની જરૂરિયાતોને પ્રતિસાદ આપનાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે। તેમણે હાઇલાઇટ કર્યું કે બિલમાં વિવિધ અધિનિયમોમાં 19 સુધારાઓનો સમાવેશ થાય છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934, બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1955નો સમાવેશ થાય છે। આ સુધારાઓ શાસન ધોરણોને સુધારવા, જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટની ગુણવત્તાને વધારવા અને થાપણકર્તાઓ અને રોકાણકારોને વધુ સારી સુરક્ષા પ્રદાન કરવા માટે છે। બિલમાં બેંકોમાં ડિરેક્ટરશીપ માટે મહત્વપૂર્ણ હિત શબ્દને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો પ્રસ્તાવ છે, જેની મર્યાદા ₹5 લાખથી વધારીને 2 કરોડ કરવામાં આવી છે। આ ફેરફારનો ઉદ્દેશ વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓ સાથે નિયમનને સંકલિત કરવાનો છે અને બેંકોના શાસનમાં માત્ર મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતી વ્યક્તિઓ જ શામેલ થાય તે સુનિશ્ચિત કરવાનું છે। બીજો મહત્વપૂર્ણ સુધારો સહકારી બેંકોના ડિરેક્ટરોના કાર્યકાળને 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનો છે। આ ફેરફારથી સહકારી બેંકોના વ્યવસ્થાપનમાં સ્થિરતા અને સતતતા લાવવાની અપેક્ષા છે, જે ગ્રામ્ય બેન્કિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બેન્કિંગ કાયદા બિલ 2024ના પરિચયને વિવિધ હિસ્સેદારો, જેમાં બેન્કિંગ વ્યવસાયિકો અને ગ્રાહક અધિકાર રક્ષકોએ સ્વાગત કર્યું છે। તેઓ માને છે કે પ્રસ્તાવિત ફેરફારો વધુ મજબૂત અને પારદર્શક બેન્કિંગ સિસ્ટમ તરફ દોરી જશે, જે અંતે ગ્રાહકોને લાભ આપશે।